રાજકોટથી સમાચાર કે જ્યાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। મોડી રાત્રે બાપુનગર સ્લમ ક્વાર્ટર્સ વિસ્તારમાં ઈશાન મેમણ નામના યુવકની પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી। હત્યાની ઘટના બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી। ઈશાન મેમણની હત્યાના આરોપમાં પોલીસે સાહિલ અને અફઝલ નામના બે આરોપીઓની ધરપકડ કરી, જ્યારે અમન ચૌહાણ નામનો મુખ્ય આરોપી હજુ ફરાર છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે। હત્યાનો ગુનો નોંધીને પોલીસે ફરાર આરોપી અમન ચૌહાણની ધરપકડ કરી છે। મોડી રાત્રે બાપુનગર સ્લમ ક્વાર્ટર્સ વિસ્તારમાં ઈશાન મેમણ નામના યુવકની પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી। હત્યાની ઘટના બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી। ઈશાન મેમણની હત્યાના આરોપમાં પોલીસે સાહિલ અને અફઝલ નામના બે આરોપીઓની ધરપકડ કરી, જ્યારે અમન ચૌહાણ નામનો મુખ્ય આરોપી હજુ ફરાર છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે। હત્યાનો ગુનો નોંધીને પોલીસે ફરાર આરોપી અમન ચૌહાણની ધરપકડ કરી છે।